શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? બધા જમી જશો. અત્યારના વાગ્યા 8:30 ને હું બનાવું છું ભાખરી. અત્યારના વાગ્યા 9:30 અને મારે બધું કામ થઈ ગયું છે. આજે તો ખાલી હજારી પોતા હતા અને હાથે ઉટકવાના જ હતા. કપડાં તો કંઈ હતા નહીં. તો આજે પાછું વાતાવરણમાં થોડોક બદલાવ આવી ગયો છે. આજે થોડુંક અંધારામ થયું છે અને પાછું વરસાદ આવે એવું છે. તો આજે મારી માછડીને થોડુંક કબજિયાત જેવું થઈ ગયું છે. તો એને મારે ઓલી કણે બાંધવાનું છે. તો હું હવે એને ઓલી કણે બાંધી દઉં અને પછી એને પાણી ખાઈ અને પછી ખાવાનું ખાતી. તો હવે મેં અહીંયા બહાર બાંધી દીધી છે. તો હવે એને થોડુંક પાણી નાખી દઉં અને ખાવાનું નાખી દઉં થોડુંક. મારો હાર ઉઠી ગયો છે. હવે જો એવું મારી સામે જોવા છે. હાલ ઉઠી ગયો તું. હાલો હવે બધું કામ થઈ ગયું છે. તો હવે હું આરુને છોડી નાખું. બાકી આરુ આમ માડો આવે એટલે આરુને ખાઈ દઉં. તો હવે આરુને છોડી નાખું.
છે છૂટું. તો મેં વાવ્યા છે વળી પણ ટમેટાના ને રીંગણીના બે ખાવ્યા છે. હવે ઉગી ગયા નહીં એવું જોઈ લઉં. નથી ઉગવાની તૈયારી છે. મેં ટમેટાના ને રીંગણીના બીને રોપ કરવા માટે નાખ્યા છે પણ હજુ ઉગા નથી. પણ હવે ઉગવાની તૈયારીમાં જ છે. હવે ઉગી અમુક ઉગા છે, ઉગવાની તૈયારી છે. હવે જો અહીંયા ઉગી જાય રોપ તો પછી ઓલી પણ પાછળ ફાળો હતો ને એની ઉપર ભાવી લઈશું તો પછી ના ઉગી જશે. ત્યાં તો ઓલો પાડો ખોવાનો એની ખુશ છે કે નહીં જો ને. હવે જો અહીંયા આવી ગયું તો અહીંયા એટલે ખબર જેવું થઈ ગયું છે. અડધો ઓલી પણ રસ્તામાં આવી ગયો અને અડધો ઓલા ખેતરમાં વયો ગયો છે પાડો. વરસાદને પાણી આવ્યું એટલે બધું ખોવાઈ ગયું, પાડો ખોવાઈ ગયો. બધું પાણી આવીને અને આમ બધું ફૂડ આવી ગયું. બધું અમારે આવવાનો પાડો સત્યાનાશ થઈ ગયું પાડો. તો અત્યારે તો અમે હવરાશી કંઈક કામ છે નહીં ખેતરનું. અત્યારે ખડ ઊભું છે એમનું. અમારે આવડા ખેતરમાં ફાવવું હતું સોયાબીન પણ વરસાદને પાણીને લીધે અમે કાંઈ ન ફાવી શક્યા. હવે જો વરસાદ અમને હરખી ખરાબ આપે તો આ તો પછી તુવેર દાળ ને આ તો એરંડા વાવવા છે. તો હાલો એટલું મેં ઉપાડી દીધું. હાલો તો હવે હું જાઉં અંદર. મારે બનાવવા છે શાક રોટલા, મગનું શાક ને બાજરાના રોટલા. તમારે ખાવા હોય તો આવી જશે. હાલો હવે હું જાઉં છું શાક રોટલા. તો હાલો હવે મેં જમી લીધું અને હવે આરુને જમાડી દઉં. આરુનું મેં સરસ લઈ નાખ્યું છે. હવે આરુને જેનીને બેને જમાડી દઉં. પછી થોડીક વાર આરામ કરશું. પાછું આરામ કરીને પાછું આમ કરશું. હાલો પાછા મળીએ. અત્યારના વાગ્યા 3:30. તો હું સૂતી હતી તો મને આરુ ઉઠાડવા આવ્યો. મને ઉઠાડીને પોતે ભૂલી ગયો. જો કેવો ભૂતો. હાલો તો હવે મારે થોડુંક કામ છે તો ફટાફટ મારું કામ પતાવી લઉં. અત્યારે વાગ્યા 4 ને અમે આવી ગયા 12. તો મારે થોડુંક કામ હતું અંદર. સંજવારી કાઢવાની હતી, ઇસ્ત્રી મારવાની હતી. તે હું પછી ઇસ્ત્રી મારીને ફ્રી થઈ ગઈ. તો પછી મને એમ થયું કે ખાઈને હું બહાર હિંચકા ખાઈ આવું. હું આવી ગઈ હિંચકા ખાવા. હું હમણાં કેટલાક કાયમ થયા હિંચકો નથી આવી વરસાદને લીધે. આજે મને માણ હિંચકવાનો વેત મળ્યો. હું આવી ગઈ હિંચકા ખાવા. મને હિંચકા
અમે હું આજે આવી ગઈ હિંચકા ખાવા. જો અમારે અહીંયા છે ને અમારું પાછળનું લોકેશન એ સારું છે, તો અહીંયા ખુલ્લો પવન આવ્યા રાખે એટલે હિંચકવાની મજા આવે પવનમાં. એ ઓલું મારું ગુલાબ ઉજરી ગયું જો. આ છે મારું ગુલાબ ઉજરી ગયું છે. અહીંયા હમણાં પાણી આવ્યું હતું એટલે એના ખામણા બધા દેખાઈ ગયા છે. હવે જો ન પાણી આવે તો સારું. હવે એના પાછા જો હમણાં પાણી નહીં આવે તો એના ખામણા અમે પાછા કરી નાખીશું. તો જો મેં અહીંયા ગુલાબ આવ્યું છે, અહીંયા છે લીમડો અને ઓલી પણ છે જાસમી. એ અત્યારે ત્રણ ઉજરી ગયા છે. હવે ઉજરી ગયા છે ત્રણ. તો હાલો હવે મારે ઓલી પણ જામફળી અભાવી છે તો હું જાઉં ત્યાં જામફળી વાળા. એક જામફળી અહીંયા છે અને બીજી ઓલી પણ એમ ભાવવાની છે. બીજી જામફળી એક તો છે એમાં તે રાવડા આવી ગયા છે જામફળી. આવડા આવી ગયા છે અને મને બહુ ભાવે એટલે મેં છે ને મારા ભાઈ પાસે પાછી મંગાવી હતી. તો ભાઈ અત્યારે પાછી લઈ આવ્યા છે એટલે હું હવે પાછી વાવી દઉં. હાલો હવે મેં મારી જામફળીને અહીંયા મેં ભાવી દીધી છે. હવે ઉજરી જશે ફટાફટ. હવે મારા એવા થઈ ગયા છે ધીમે ધીમે. પહેલા એની માં હતી ત્યારે હું આવતા કઈ, પણ હવે એની માં ઓફ થઈ ગઈ છે. હવે હમણાં એને ખવડાવવું અને આપું. હવે હમણાં બે મારા એવા થઈ ગયા છે. હમણાં આવે છે મારી પાસે અને હવે ધીમે ધીમે આરું ના પણ ફ્રેન્ડ બનતા જાય છે. આરુવારે મસ્તી કરે, આરુવારે બાંધે. હવે આવું ના પણ ફ્રેન્ડ બનતા જાય છે ધીમે ધીમે. બે બચ્ચા જો અત્યારે કેવા બે બેઠા છે. હું અત્યારે આને ઉપર થઈને આવી. આરું પણ આવી ગયો છે. આરું પછી આવડા ટાટા જો ફ્રેન્ડ છે હો આગળ આવશે વણા કમક ખારી આરે જો કેવું એની સામું જોવે છે. આની સામું આરું ને એની આરે ગમવું છે જો કેવું જોવે છે. હવે પછી આરું ના હોત તો એના ફ્રેન્ડ ઉપર બની જશે ધીમે ધીમે. કેવા બે આરું એની સામું જોવે છે. આરું હું સામું જોશે હું સામું
હવે તો એવા થઈ ગયા છે ને કે એ જ્યારે જમવાનો ટાઈમ થાય સાંજે સવારે ને બપોરે ત્યારે એ છે ને એમ મારા પગમાં આડા આવ્યા નાખે અને મારી પાછળ ફેરા કરે એવું કરે હમણાં. હું એને ખાવાનું ન આપું ને ત્યાં સુધી એ મારી પાછળ એવા કરે. જો ને આવું કરે જો ને મ્યાઉ કરી દીધી અને મારા ખોડામાં બેહેડા છે તો આરું ને ખાર થાય છે કે એ હું કામ એને ખોડામાં બેહેડા એને વઠી ઉતાર આવજો. હું જોશો કે આંખ ન થાવ અહીંયા જો એને કેવો ખાર થાય છે જો કેવો ખાર કરે છે મારા ઉપર. હાલો હવે અમે જઈએ છે. આજે મારે થાક જોતા શીખવાની છે. હવે જાય નીચે હમણાં થાક જોવાની છે મારે હોય આજે મને કેવી આવડે છે. હવે જો ખાઈ સરખી ઊભી રહી તો હવે જો ડકે નહીં અને મને વગાડી ન દે તો સારું. જોઈએ આજે થાક મારી છે શીખવાની. હાલો તો હવે થાય નીચે. કેવા મારા સામું જો આરું ભલે હો અત્યારે ભાઈ હાથ અને મમ્મીને ભાઈ બે હાથ ધોવે છે. હમણાં મમ્મી અડધી ધોઈ લે એટલે હું હમણાં છાની માની જઈશ કાંઈ ન થાય ખબર હોય એમ. હવે મને પાટું સંભાળી લે સારું. હવે જી થાય જોઈ જાય. તો મને ફીસ પણ એટલી લાગે છે અને હરેક પણ એટલો જ છે દેવાનો. જોઈએ હવે જી થાય જોઈ જાય. હાલો હવે આ ખોઈ લીધી છે એમ તો મને આવડી ગઈ થોડી. આજે તો મેં ઘણી બધી ધોઈ નાખી. તમે બધા મને કોમેન્ટમાં કહેજો કે મને આવડી છે કે નહીં આવડે.
આજ સારું થયું કે આયે મારા ઉપર ખાટું હું ઉલાડું અને આજે મારી ભીખ પણ વહી ગઈ. સારું હાલો, આજે મારી ખાઈ ખવાઈ ગઈ છે. હાલો તો હું આજે મારા વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. તો હવે મળીએ પાછા વ્લોગમાં. ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ.